જમીન વેચાણના કેસમાં ઠગાઈ કરવાના ઈરાદે મ્યુઅલ એકાઉન્ટ ખોલી આપનાર બેંકમાં નોકરી કરનારા સાથે બેંક એકાઉન્ટ ખોલાવવા બોગસ સિમ કાર્ડ આપનાર ડિસ્ટ્રીબ્યુટરને ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે ઝડપી પાડ્યા હતા. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં જમીન વેચાણના નામે કરોડોની છેતરપિંડી કેસમાં ઇકો સેલે બેંક કર્મચારીઓ સહિત 5ને ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે કઠોર ગામની જમીન વેચાણમાં ફરિયાદી પાસેથી અંદાજે 5,75,00,000થી વધુ રકમ ઉઘરાવવામાં આવી હતી. આરોપીઓએ જમીન માલિકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી અને ખોટા દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે બેંકના કેટલાક કર્મચારીઓએ પણ આ કૌભાંડમાં સાથ આપ્યો હતો. સાથે જ બોગસ સિમ કાર્ડ ઇસ્યુ કરનાર ડિસ્ટ્રીબ્યુટર પણ સંડોવાયેલો છે, જેથી ઇકો સેલની ટીમે યસ બેંક અને આઈડીબીઆઈ બેંક સાથે જોડાયેલા 4 કર્મચારીઓ સંદીપ કુમાર પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંત પટેલ, યાજ્ઞિક વઘાસિયા અને સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકિયા પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા. હાલ તો સુરતમાં એક સુનિયોજિત આર્થિક કરોડોની ઠગાઈનો ગુનો ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે ઉજાગર કરતા ચકચાર મચી ગઈ છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ જે ઇકો સેલ છે, જે સુરત શહેરની અંદર દાખલ થતા તમામ જે આર્થિક ગુનાઓ છે એની ઉપર ફોકસ કરી રહી છે. અને આ જ અનુસંધાને સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા એક ખૂબ મોટી સફળતા જમીનના કેસમાં છેતરપિંડી કરવાના ઈરાદે જે મૂળ અકાઉન્ટો ખોલી નાખનારા જે કર્મચારીઓ છે, બેંકના કર્મચારીઓ, અને સાથે મૂળ અકાઉન્ટ ખોલવા માટે જે સિમ કાર્ડ આપનાર જે સર્વિસ પ્રોવાઈડર છે એની ધરપકડ કરવામાં આવી છે. બનાવની જો હકીકત કહીએ તો એક આરોપી છે રવિકુમાર કોલડિયા. આ રવિ કોલડિયા જે ફરિયાદીને મળ્યો હતો અને રવિ કોલડિયાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે મારી પાસે એક જમીન છે, એ જમીનનો મારી પાસે સોદા ચિઠ્ઠી છે અને આ જમીન હું તમને વેચી આપીશ. જમીનના જે ઓરિજિનલ માલિક છે, આ માલિકો અત્યારે કેનેડામાં છે, પણ એ સોદા ચિઠ્ઠી મારી પાસે છે અને જો તમે જમીન ખરીદવા માંગતા હોય તો હું માલિકો સાથે તમારો કોન્ટેક્ટ કરાવી આપીશ. અને આ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપીએ સૌથી પહેલા તો ફરિયાદીને પ્રોપર વિશ્વાસ આવે એના માટે ફરિયાદી જે જમીનના માલિકના અકાઉન્ટમાં પૈસા નાખે એ આશયથી, અને એને એવું બતાવવા માટે કે અકાઉન્ટ છે જમીન માલિકોના જ છે, એ આશયથી જે 3 જમીન માલિકો છે એ 3 જમીન માલિકોના ખોટા અકાઉન્ટ, ફેક આઈડી અને ફેક સિમ કાર્ડ દ્વારા એ 3 જમીન માલિકો એ જાણતો હોવા છતાં કે 3 જમીન માલિકો કેનેડામાં છે, એમની પ્રેઝન્સ અહીંયા છે જ નહીં ઇન્ડિયામાં, તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા. અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે મદદ કરી હતી. અને ત્યારબાદ એ અકાઉન્ટોમાં એણે જે ફરિયાદી છે એની પાસેથી બેંક અકાઉન્ટમાં એણે પૈસા લીધા હતા, પૈસા જમા કરાવડાયા હતા. 4,81,00,000 જેટલી અમાઉન્ટ આ અલગ અલગ અકાઉન્ટોમાં જમા કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા. અને ત્યારબાદ આ અકાઉન્ટોમાંથી એણે પોતે પાછા આઈડીબીઆઈમાં નવા 2 અકાઉન્ટો, બોગસ અકાઉન્ટો ખોલ્યા હતા જે જમીન માલિકોના નામના, અને જે યસ બેંકના અકાઉન્ટો છે 3, એમાંથી એણે પાછા આઈડીબીઆઈમાં પણ આ જે ફેક અકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કુલ મળીને 4,81,00,000 રૂપિયા એ આ અલગ અલગ જે ડમી અકાઉન્ટો, મ્યુલ અકાઉન્ટો જે બન્યા હતા, જે જમીન માલિકો છે જે કેનેડામાં હતા એમના એ અકાઉન્ટોમાં પૈસા ગયા હતા. અને તમામ પૈસા છે એ આ રવિ કોલડિયાએ પૈસા એના હડપ કરી લીધા હતા. ફરિયાદીની ફરિયાદના આધારે આ સમગ્ર બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ગુનામાં જે કહ્યું એ પ્રમાણે યસ બેંક અંકલેશ્વરના કર્મચારીઓ સંદીપ કુમાર રણજીત પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંતભાઈ પટેલ, અને એ જ રીતે આઈડીબીઆઈ બેંક વડોદરા રોડના જે કર્મચારી છે યાજ્ઞિક વઘાસિયા, એમ કુલ 4 બેંકના જે તે સમયના કર્મચારીઓની આ મ્યુલ અકાઉન્ટ ખોલી આપનારા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે આ જે બોનાફાઇડ જમીન માલિકો છે એમના ફેક સિમ કાર્ડ બનાવી આપનાર જે વોડાફોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એજન્સીનો જે ચલાવતો હતો સંજય ધંધુકિયા, એને પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે. અને આ ગુનામાં આ અકાઉન્ટ ખોલી આપવામાં અન્ય કોઈ વ્યક્તિઓ મદદ કરતા છે કે નહીં એ બાબતે આરોપીની રિમાન્ડ લઈને હાલ પૂછપરછ કરવામાં આવી છે. યસ બેંક અને આઈડીબીઆઈ બેંક બંને બેંકના જે તમામ જે સિનિયર મેનેજર્સને એ બધા છે એમની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને
આ અકાઉન્ટ ખોલી આપવા પાછળ જે આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ જો સામેલ હોય તો એની ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે.